નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આઈટીઆઈ એડમિશન 2026 એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આની અંદર આપણે ધોરણ 10 અને ધોરણ 8 પછી રોજગારી અને સ્વરોજગારનો સૌથી ઝડપી અને સ્માર્ટ નકશા દ્વારા આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આ વિડીયોની અંદર કયા ડોક્યુમેન્ટ જોશે, કયા કયા ટ્રેડ મળશે, આઈટીઆઈ કર્યા પછી એના લાભ શું છે તેની વિગતવાર ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છીએ। તો ચાલો જાણીએ આ આઈટીઆઈની સફળતાની બ્લુપ્રિન્ટ વિશે। સૌપ્રથમ વાત કરીએ તો કે આઈટીઆઈ ડિગ્રી કરતાં સ્કિલનું મહત્ત્વ છે। હાલમાં જોઈએ ને તો દરેક જગ્યાએ કહેવામાં આવે છે કે આવનારા વર્ષો સ્કિલના છે, તો તમારી પાસે સ્કિલ ડેવલપ કરવી હોય તો આઈટીઆઈ ઓપ્શન ખૂબ જ બેસ્ટ છે। તેના વિશે વાત કરીએ તો કે આઈટીઆઈમાં ઓછી ફી એટલે કે કહેવાય ને કે 2 થી 5,000 ટૂંકા ગાળાનો સમયગાળો હોય છે અને કહેવાય 80% પ્રેક્ટિકલ તાલીમ અને 100% રોજગારી અને આત્મનિર્ભરતા આઈટીઆઈ દ્વારા થઈ શકે છે। કે ખાસ કરીને વાત કરીએ તો કે ઔદ્યોગિક તાલીમ થિયરી માત્ર 20% અને વર્કશોપ પર પ્રેક્ટિકલ 80% આ આઈટીઆઈમાં હોય છે। એનસીવીટી માન્યતા એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું સર્ટિફિકેટ આખા ભારતમાં અને વિદેશમાં પણ માન્ય છે। તેમજ કારકિર્દીની સુરક્ષા ઔદ્યોગિક કામદારોને ભારે માંગને કારણે ઝડપી પ્લેસમેન્ટ પણ છે। આ સ્કિલનું મહત્ત્વ છે। હવે આઈટીઆઈ વિથ ડિપ્લોમા તમારા માટે કયો વિકલ્પ સાચો છે તે તમે તમારી જાતે અને ખુદ નિર્ણય પણ લઈ શકો છો। આ નિર્ણય આપનો વ્યક્તિગત છે। કે વાત કરીએ તો કે પરિણામ તો કે આઈટીઆઈ જે ઝડપી વિકલ્પ છે અને ડિપ્લોમા જે સમયગાળો વધારે છે। તેમાં વાત કરીએ ધ્યેયની તો કે કુશળ કારીગર સમયગાળો જોઈએ તો 1 વર્ષથી લઈને 2 વર્ષ, ઝડપી રોજગારી તેમજ ખર્ચની વાત કરીએ ખૂબ ઓછો ખર્ચ હોય છે। પ્રવેશની વાત કરીએ તો કે સરળ છે, ધોરણ 8-10 ના મેરિટને આધારે આ પ્રવેશ મળવાપાત્ર છે। અને શૈક્ષણિક પદ્ધતિની વાત કરીએ તો હાથથી કામ કરવાની પ્રેક્ટિકલ તાલીમ મળે છે। બોટમ લાઇનની વાત કરીએ, જો તમે જલ્દી કમાણી શરૂ કરવા માગતા હોય તો આઈટીઆઈ શ્રેષ્ઠ વિકલ્પ છે, પણ આ નિર્ણય આપનો ખુદનો રહેશે। હવે વાત કરીએ ક્યાં એડમિશન લેવું, સરકારી આઈટીઆઈ અને ખાનગી આઈટીઆઈ। તો બંનેનો આપણે તફાવત જોઈએ તો કે સરકારી આઈટીઆઈની વાત કરીએ તો કે ફી ખૂબ જ ઓછી હોય। સંપૂર્ણ કોર્સના અંદાજે કહેવાય ને કે 2,000 થી 5,000ની સામાન્ય ફી હોય છે। તેમજ એસસી એસટી માટે ફી માફી હોય છે। પ્રવેશની વાત કરીએ તો કે મેરિટ અને કાઉન્સેલિંગ આધારિત એટલે કહેવાય કે સીમિત બેઠકો મુજબ પ્રવેશ મળવાપાત્ર છે અને માન્યતા 100% એનસીવીટી એસસીવીટી માન્યતા હોય છે। અને કાયદાની વાત કરીએ તો કે ફાયદામાં શિષ્યવૃત્તિની સુવિધા, ઉચ્ચ અને શિસ્ત અને પ્રામાણિક તાલીમ પણ આમાં ગવર્મેન્ટ સરકારી આઈટીઆઈ મળી રહેવાનું છે। જ્યારે ખાનગી આઈટીઆઈની વાત કરીએ તો ફી કહેવાય કે થોડીક વધુ છે। ટ્રેડ મુજબ અંદાજિત જોઈએ ને તો 15,000 થી 50,000 આજુબાજુ ફી હોઈ શકે। પ્રવેશની વાત કરીએ તો કે સીધો અને સરળ પ્રવેશ મળી રહે છે અને સુવિધાઓ આધુનિક મશીનરી અને પ્લેસમેન્ટ સપોર્ટ સંસ્થા પર આધારિત હોય છે। અને સાવચેતી કે એડમિશન લેતા પહેલાં એનસીવીટી માન્યતા ચોક્કસ ચકાસવી જરૂરી છે। લાયકાત અને અનામતની વાત કરીએ કે એલિજિબિલિટી કોટા તો કે લઘુત્તમ એટલે કે 14 વર્ષથી લઈને 40 વર્ષ, 14 વર્ષથી મિનિમમ ઉંમર અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર સુધી તમે આમાં લાયકાત માટે એલિજિબલ થઈ શકો। જેમાં એસસી એસટી ઓબીસી માટે વિશેષ છૂટની પણ તક રહેલી છે। કે અને ધોરણ 8 પાસ હોય તેમાં વાયરમેન, પ્લમ્બર અને ધોરણ 10 પાસના એન્જિનિયરિંગના ટ્રેડ પણ આમાં મળી રહેવાના છે। હવે ટોપ એન્જિનિયરિંગ ટ્રેડ્સ હંમેશા ડિમાન્ડમાં રહેતા જે ટ્રેડ છે તેની વાત કરીએ તો કે એમાં પહેલું આવે છે ફિટર, કે જેનો સમયગાળો 2 વર્ષનો રહેશે। કામ શું હોય છે તો કે મશીન પાર્ટ્સ એસેમ્બલ અને મેન્ટેનન્સ। ક્યાં તકો રહેલી છે તો કે રેલવે, ટાટા મોટર્સ, મારુતિ અને તમામ ફેક્ટરીઓમાં સૌથી વધુ ભરતીઓ આની થતી હોય છે। બીજી વાત કરીએ તો કે ઇલેક્ટ્રિશિયન, જેનો સમયગાળો પણ 2 વર્ષનો છે। કામ શું હોય તો કે વાયરિંગ, મોટર રિપેરિંગ, ઇલેક્ટ્રિકલ પેનલ ફિટિંગ। તકો ક્યાં છે તો કે પાવર ગ્રીડ એટલે જીબી, નગરપાલિકા અને પોતાના કોન્ટ્રાક્ટ બિઝનેસમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે। ત્રીજું વેલ્ડર તો કે 1 વર્ષનો સમયગાળો હોય છે, જે 8મું અને 10 પાસ જરૂરી છે। તેમજ કામ માટે તો કે આર્ક અને ગેસ વેલ્ડિંગ। તેમજ તકોમાં વાત કરીએ તો કે શિપ બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન અને ગલ્ફ દેશોમાં વિદેશ જેવા માટે પણ આ બેસ્ટ છે।
આધુનિક યુગના નવા ટ્રેડ્સ એટલે કે ભવિષ્યની ટેકનોલોજી પરંપરાગત ટ્રેડની સાથે હવે આધુનિક કોર્સ પણ ઉપલબ્ધ છે, જેમાં પગાર અને તકો 20થી 30% વધુ છે. તો પરંપરાગત ટ્રેડ કરતાં આ આધુનિક ટ્રેડની જે માંગ છે, અત્યારની જે ડિમાન્ડ છે, તે ટ્રેડ ક્યાં છે? તો કે પહેલું છે ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઈવી મિકેનિક, કે જેનો સમયગાળો 1 થી 2 વર્ષ, ઈવી બેટરી, મોટર અને આધુનિક સર્કિટરી સિસ્ટમની તાલીમ મળી રહેવાની છે. ત્યારબાદ વાત કરીએ તો કે સોલર ટેકનિશિયન, સમયગાળો 1 વર્ષનો રહેશે, સોલર પેનલ ઇન્સ્ટોલેશન અને ગ્રીડ કનેક્શન. તેમજ ડ્રોન ટેકનિશિયન, જેનો સમયગાળો 6 મહિનાથી 1 વર્ષનો હોય છે, ડ્રોનનું રિપેરિંગ અને ઓપરેટિંગ કઈ રીતે કરવું તે આમાં મળી રહેવાનું છે. તેમજ આઈઓટી એટલે કે ટેકનિશિયન, જે સમયગાળો 1 વર્ષનો રહેશે, જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સેન્સર્સ મેન્ટેનન્સ જેવી આધુનિક નવા ટ્રેડ પણ ઉપલબ્ધ છે. હવે વાત કરીએ તો કે એન્જિનિયરિંગ ટ્રેડ અને નોન એન્જિનિયરિંગ ટ્રેડની વાત કરીએ તો કે એન્જિનિયરિંગ ટ્રેડમાં શું હોય તો કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, વાયરમેન, મિકેનિકલ ડીઝલ, વેલ્ડર, આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડ્રાફ્ટમેન સિવિલ, રેફ્રિજરેશન અને એસી મિકેનિક, ઇલેક્ટ્રોનિક મિકેનિક અને મશીનિસ્ટ, આટલા ટ્રેડ જે એન્જિનિયરિંગ ટ્રેડ કહેવાય. અને નોન એન્જિનિયરિંગ ટ્રેડની વાત કરીએ કે જેની અંદર કોપ આવે છે, ત્યારબાદ સ્ટેનોગ્રાફર છે, સેવિંગ ટેકનોલોજી છે, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કે એસઆઈ છે, ડ્રાઈવર કમ મિકેનિકલ, ખાનપાન ટેકનોલોજી, આવા ટ્રેડ પણ ઘણા બધા કહેવાય ને કે ઉપયોગી છે. 2026 ગુજરાત આઈટીઆઈ એડમિશન પ્રક્રિયા આપણે 5 સરળ સ્ટેપમાં જોઈ લઈએ. તો કે સૌપ્રથમ પહેલું સ્ટેપમાં જોઈએ તો કે એની અંદર આવશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, જે સત્તાવાર પોર્ટલ પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, નજીકની સરકારી આઈટીઆઈ ખાતે જઈને અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની છે. ત્યારબાદ ત્રીજા વિભાગમાં જોઈએ તો કે ધોરણ 8 કે 10ના ગુણના આધારે પ્રોવિઝનલ અને ફાઇનલ મેરિટની જાહેરાત થશે. ચોથા વિભાગમાં જોઈએ તો કે ચોઇસ ફિલિંગ, તમારે કયા ટ્રેડ અને કઈ આઈટીઆઈમાં એડમિશન લેવું છે તેની ઓનલાઈન પસંદગી થશે. અને અંતમાં એડમિશન કન્ફર્મેશન, જે સીટ ફાળવણી બાદ જરૂરી ફી ભરીને એડમિશન પાકું કરવું જરૂરી છે, જેની સત્તાવાર આ વેબસાઇટ છે. હવે વાત કરીએ તો કે ડોક્યુમેન્ટ ચેક લિસ્ટ એટલે કે આ આઈટીઆઈનું ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ ઉપલબ્ધ રાખવા જરૂરી છે. તો જોઈએ પહેલાં શૈક્ષણિકની વાત કરીએ તો તેમાં તમારે ધોરણ 8 અથવા 10ની ઓરિજિનલ માર્કશીટ, બીજું તો કે શાળા શિક્ષણનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, તેમજ ટ્રાયલ સર્ટિફિકેટ કે તમે કેટલી ટ્રાયમાં પાસ થયા છો, 1, 2, 3 જે ટ્રાય હોય તો દરેક ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોડવું જરૂરી છે. તેમજ ઓળખની વાત કરીએ તો કે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના 4 થી 5 કોપી તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂરી છે. તેમજ બેંક પાસબુકની નકલ કે જે તમને શિષ્યવૃત્તિ માટે આ જરૂરી છે. તેમજ અનામત માટે તો કે જાતિનો દાખલો એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે, તેમજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માત્ર ઓબીસી, એસસીબીસી માટે જરૂરી છે. તેમજ આવકનો દાખલો આટલું જરૂરી છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા જરૂરી છે. હવે એપ્રેન્ટિસશીપ, નોકરી અને અનુભવોનો સેતુની વિશે વાત કરીએ આપણે આમાં. તો કે આઈટીઆઈ કોર્સ પૂરા કર્યા બાદ ઉદ્યોગોમાં 1 વર્ષની લાઈવ ઓન ધ જોબ ટ્રેનિંગ એટલે કે એનએપીએસ યોજના હેઠળ તો કે સ્ટાઇપેન્ડ પગાર, તો કે તાલીમ દરમિયાન દર મહિને 6,000 થી 10,000ની તમે કમાણી કરી શકો છો. એનએસી સર્ટિફિકેટ એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ મળે છે, જેની વેલ્યુ સૌથી વધુ હોય છે. અને નોકરીમાં પ્રાધાન્ય એટલે કે રેલવે, ઓએનજીસી અને રિલાયન્સ જેવી કંપનીઓમાં પહેલી પસંદગી મળે છે. આ એપ્રેન્ટિસ કરવાનો આ મોટો બેનિફિટ અને ફાયદો છે. કરિયરનો રોડમેપ, આઈટીઆઈ પછી શું હોઈ શકે? આઈટીઆઈ સર્ટિફિકેટ બાદ તમે ઉચ્ચ શિક્ષણ એટલે કે વધારાનું શિક્ષણ મેળવવા જાઓ તો તમને ડાયરેક્ટ ડિપ્લોમા C2D એટલે કે લેટરલ એન્ટ્રી દ્વારા તમને સીધા બીજા વર્ષમાં જ પ્રવેશ મળે છે. બીજું તો કે CITS કોર્સ 1 વર્ષમાં, જે કે સરકારી શિક્ષક બનવા માટે પણ જરૂરી છે. અનુભવની વાત કરીએ આમાં તો કે આમાં એપ્રેન્ટિસશીપ 1 વર્ષ કમાણી સાથે ઇન્ડસ્ટ્રીનો રિયલ અનુભવ થાય છે. બીજું ડાયરેક્ટ ઇન્કમ કઈ રીતે મળી શકે? તો કે સરકારી નોકરી, જે રેલવે, ડિફેન્સ, GSECL, મેટ્રો. બીજું તો કે ખાનગી નોકરી, મારુતિ, L&T, અદાણી જેવા પ્લાન્ટ્સ. તેમજ સ્વરોજગાર, તો કે પોતાની જ વર્કશોપ અથવા તમારી પોતાની જ દુકાન દ્વારા પણ તમે આ ડાયરેક્ટ ઇન્કમ કમાણી કરી શકો છો.
પગાર અને ઇન્ડસ્ટ્રી સ્કોપ વાસ્તવિક આંકડાની વાત કરીએ તો કે ખાનગી ક્ષેત્રોમાં શરૂઆતનો પગાર તમને 8,000થી લઈને 12,000 મહિને મળી રહે છે. અનુભવ પછી તમને 15,000થી 30,000 પ્લસ મહિને તમને મળે છે. સ્વરોજગારની વાત કરીએ તો કે 20,000થી 40,000 જે કામગીરી પર આધારિત છે. અને સરકારી ક્ષેત્રની વાત કરીએ તો કે શરૂઆતમાં 18,000થી લઈને 25,000 મહિને ભથ્થા સહિત ઉદાહરણ તરીકે રેલવે જીઈબીમાં તમને મળી રહે છે. ટોપ હાયરિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે તો કે ઓટોમોબાઈલ તો કે મારુતિ, ટાટા, એમજી મોટર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પબ્લિક સેક્ટર એટલે PSUમાં પણ તમારે કહેવાય ને કે આ સ્કોપના મહત્ત્વના પાસા છે. હવે એક્શન પ્લાન 2026 મહત્ત્વની તારીખોની વાત કરી લઈએ તો કે મે જૂન 2026માં સત્તાવાર નોટિફિકેશન અને ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે. તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશનનું ફોર્મ 14/5/2026થી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. જે જૂન મહિનામાં અંત સુધીમાં તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે. જુલાઈ મહિનામાં પ્રથમ અને દ્વિતીય મેરિટ લિસ્ટની જાહેરાત થશે અને ઓગસ્ટ મહિનાની અંદર કહેવાય ને કે કાઉન્સેલિંગ, ચોઇસ ફિલિંગ અને અંતિમ એડમિશન રહેશે. એપ્લાય કરવા માટે આ iti.admission.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન એડમિશન કરી શકો છો. તમારી યોગ્ય સ્કિલ એ જ તમારી સૌથી મોટી ડિગ્રી છે. આજે જ તૈયારી શરૂ કરો. તો દર્શક મિત્રો, તમને આ ITIના જે રોડ મેપ વિશે વાત કરી છે તેમાં આપને સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. તમને કાંઈ બી પ્રશ્ન હોય, કાંઈ બી પૂછવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો દર્શક મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરશો. મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.